હાલો વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો હાલો વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવી ગઈ છે હવે ખુશખબરી અન્ય માધ્યમ લોકો માટે. જેમ કે ઘણા સમયથી પૂછતા હતા કે અન્ય માધ્યમની ભરતી ક્યારે આવશે, દિવ્યાંગજનોની ભરતી ક્યારે આવશે. તો આવી ગઈ છે જાહેરાત સરકાર તરફથી. તો શું છે જાહેરાત, કેવી રીતે ફોર્મ ભરવાનું, ક્યારથી શરૂ થશે, કેટલી જગ્યાઓ છે, તે દરેક માહિતી આપણે આ વિડીયોમાં આપની સાથે શેર કરીશું. તો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિએ ગુજરાતભરની સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યા સહાયક અને વિશેષ શિક્ષકની જગ્યાઓ માટે એક મોટી ભરતી સૂચના સત્તાવાર રીતે બહાર પાડી છે. આ ભરતી ઝુંબેશ ગુજરાતની સરકારી શાળાઓમાં નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે એક ઉત્તમ તક છે. તો ટેટ 1 અને ટેટ 2 બંને માટે છે, પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા. આ સૂચનામાં વિદ્યા સહાયક ધોરણ 1 થી 5 વિશેષ શિક્ષકની અનામત શ્રેણીના પદો માટેની ખાલી જગ્યાઓનો સમાવેશ થાય છે. તો આપણે એમની વિગતવાર કેટલી વય મર્યાદા છે, કઈ તારીખે ફોર્મ ભરાય છે, ઓનલાઈન અરજી છે કે ઓફલાઈન, તે દરેક વિશે આપણે વાત કરીશું. ઓનલાઈન અરજી છે, વય મર્યાદા પણ 35 વર્ષ સુધી છે, 18 થી 35 વર્ષ. આપણે આગળ જોઈએ તો કઈ પોસ્ટ છે, તો કે વિદ્યા સહાયકમાં ધોરણ 1 થી 5 ખાસ શિક્ષક અને અનામત શ્રેણી શિક્ષકની જગ્યાઓ છે. અને નોકરીનું સ્થાન તો આપણને ખબર જ હોય કે ગુજરાતની જિલ્લાઓની મ્યુનિસિપલ પ્રાથમિક શાળાઓમાં છે. અને એપ્લિકેશન કઈ રીતે કરવાની છે, તો ઓનલાઈન રીતે. અને સત્તાવાર રીતે જાહેરાત થઈ છે ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિભાગ તરફથી. ગુજરાત વિદ્યા સહાયકની ખાલી જગ્યા જે 2025ની છે તે ભરવામાં આવે છે અત્યારે. તો ધોરણ 1 થી 5માં ગુજરાતી માધ્યમમાં 4100+ છે. ત્યારબાદ વિદ્યા સહાયકની, ત્યારબાદ ખાસ શિક્ષકની ધોરણ 1 થી 5માં ગુજરાતી માધ્યમમાં 1500+ છે. ત્યારબાદ ખાસ શિક્ષકની ધોરણ 6 થી 8માં ગુજરાતી માધ્યમમાં 1000+ છે. અને અન્ય અનામત પોસ્ટમાં વિવિધ અલગ શ્રેણીમાં છે, એ પણ ગુજરાતી માધ્યમમાં છે. ત્યારબાદ શું માપદંડ છે, એમની પાત્રતા કે શૈક્ષણિક લાયકાત, તે આપણે જોઈ લઈએ. તો વિદ્યા સહાયક માટે એટલે કે ધોરણ 1 થી 5 માટે શું જોઈશે, તો PTC DLEDની લાયકાત, ટેટ પાસ પ્રમાણપત્ર, માન્ય સંસ્થાઓ દ્વારા માન્ય શૈક્ષણિક લાયકાત. ખાસ શિક્ષકની પોસ્ટ માટે શું જોઈશે, તો કે ખાસ શિક્ષકની લાયકાત, માન્ય ડિપ્લોમા અથવા ડિગ્રી, અને જો લાગુ પડતું હોય તો ટેટ પણ પાસ જોઈશે. ત્યારબાદ ગુજરાતના ટેટ લાયકાતની આવશ્યકતા બધી પોસ્ટ માટે આમ તો ટેટ અત્યારે ફરજિયાત થઈ જ ગયેલી છે. તો 1 થી 5 માટે ટેટ 1 તો પાસ કરેલું હોવું જોઈએ, એ ફરજિયાત છે અને આપણે જાણીએ પણ છે. અને ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા જારી કરેલ માન્ય પ્રમાણપત્ર. અને ટેટ લાયકાત વિનાના જે ઉમેદવારો છે તેમને અંતિમ પસંદગી માટે લાયક ન ઠેરવી શકાય, એટલે ટેટ પાસ કરવું ફરજિયાત છે. હવે ઉંમર જોઈએ તો ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ. અને જે અનામત શ્રેણીમાં છે તેમને 5 વર્ષની, અથવા તો જે દિવ્યાંગ લોકો હોય તેમને 10 વર્ષની છૂટછાટ મળે છે. ગુજરાત વિદ્યા સહાયકોનો પગાર કેટલો છે, તો અપેક્ષિત પગાર, તો કે પ્રોબેશનના સમયગાળા દરમિયાન ફિક્સ પગાર મળશે હમણાં 5 વર્ષ માટે. વધારાના સરકારી ભથ્થાઓ મળશે. નિયમિત નિમણૂક પછી કાયમી લાભ મળશે, જે રેગ્યુલર છે તે. પગાર માળખામાં સામાન્ય રીતે સામેલ છે મૂળભૂત પગાર, મોંઘવારીનું ભથ્થું, ઘર ભાડું, તબીબી લાભો અને પેન્શન સંબંધિત લાભો. આ બધું જ પગારમાં સમાવેશ છે. તો હવે પસંદગી કઈ રીતે થશે,
ગુજરાત શિક્ષક ભરતી 2025 માટે પસંદગી પ્રક્રિયા કઈ રીતે થશે? આ 2025ની જે ભરતી છે તે અત્યારે 2026માં કરવામાં આવે છે, એટલે આમાં 2025 માટે આપવામાં આવ્યું છે. તો પસંદગીના તબક્કાઓ તો કે ઓનલાઈન અરજી કરવાની રહેશે, ત્યારબાદ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે, અને જો મેરિટ લિસ્ટમાં નામ આવે તો દસ્તાવેજની ચકાસણી કરવા બોલાવશે, અને ત્યાં અંતિમ પસંદગી થશે, અને ત્યારબાદ જો આપની પસંદગી થઈ જાય તો આપણને નિમણૂકનો ઓર્ડર આપી દેશે. હવે મેરિટ લિસ્ટની તૈયારીમાં શું આવશે તો કે મેરિટ યાદી આ બાબતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં. કેવી રીતે મેરિટ લિસ્ટ તૈયાર થાય? તો પહેલાં તમારા 12માના શિક્ષણના ગુણ છે, ત્યારબાદ ટેટના ગુણ, ત્યારબાદ આરક્ષણ જો મળતું હોય તો એ પ્રમાણે, અને પછી સરકારી ભરતીના નિયમો, એટલે કે આ આરક્ષણ મતલબમાં જે દિવ્યાંગ લોકો હોય તેમને 1-2% કે વિધવા બહેનો હોય તેમને જે રીતે આરક્ષણ મળે છે તેમના ગુણ અને સરકારી ભરતીના નિયમને લાગુ પાડી અને મેરિટની તૈયારી કરવામાં આવશે. જિલ્લા ફાળવણી દરમિયાન ઉચ્ચ ગુણવત્તા ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા મળશે, એટલે કે વધારે જેમના મેરિટ લિસ્ટમાં વધારે માર્ક થશે તેમને જિલ્લા પસંદગી પહેલાં મળશે. ગુજરાત વિદ્યા સહાયક અરજી માટે જરૂરી દસ્તાવેજો કયા કયા છે? તો ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતાં પહેલાં આ બધા દસ્તાવેજો તૈયાર કરી રાખવા. તો કયા કયા દસ્તાવેજો તૈયાર કરવાના છે? તો આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝના ફોટા, તમારી સાઇન, ટેટનું પ્રમાણપત્ર, પીટીસી અથવા ડીએલએડનું માર્કશીટ, ડિગ્રીનું પ્રમાણપત્ર, શ્રેણીનું પ્રમાણપત્ર, નોન ક્રિમી લેયર જેને લાગુ પડતું હોય તેમના માટે એમનું પ્રમાણપત્ર, પછી અપંગતા પણ જેને લાગુ પડતું હોય તો એમના માટે એનું પ્રમાણપત્ર, અને છેલ્લે શાળા છોડવાનું પ્રમાણપત્ર. બસ, અને આ બધું જ જ્યારે અપલોડ કરો ત્યારે પહેલાં એકવાર ચેક કરી લો અને પછી સ્કેન કરીને અપલોડ કરવું. ગુજરાત વિદ્યા સહાયક ભરતી 2025 માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? તો એમના માટે જો ઓનલાઈન અરજી માટે પહેલાં સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની છે, અને ત્યારબાદ એમાં જો નવા ઉમેદવાર હોય જેમણે પહેલાંથી રજિસ્ટર કરેલું ન હોય તો એમને પહેલાં રજિસ્ટર કરવાનું આવશે. તો એમાં મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને વ્યક્તિગત માહિતીઓ લખી અને પહેલાં રજિસ્ટ્રેશન કરવાનું, અને જેમણે કરેલું જ છે તો એમને તો ડાયરેક્ટ આવી જશે. ત્યારબાદ લોગિન કરવાનું છે, તો ત્યારબાદ અરજી ફોર્મ ભરવાનું આવશે. લોગિન કરશો એટલે એનું અરજીનું ફોર્મ નીકળશે. તો અરજીનું ફોર્મમાં શું કરવાનું છે? તો એમાં વ્યક્તિગત માહિતી આપવાની છે, પછી શૈક્ષણિક લાયકાત લખવાની છે, ટેટની વિગતો આપવાની છે, અને સરનામાની માહિતી દરેક ફોર્મમાં જે માંગેલું હોય તે ફોર્મ ભરી દેવાનું છે. અને ત્યારબાદ દસ્તાવેજો કયા કયા અપલોડ કરવાના છે તો આપણે આગળ પણ વાત કરી, અને આમાં પણ જે ફોટો સહી અને પ્રમાણપત્રો જે છે એમના દરેકના ફોટો લઈ અને દરેક અપલોડ કરવાના છે. ત્યારબાદ એ બધું અપલોડ કરતાં પહેલાં એકવાર આખું ફોર્મ ભરાઈ જાય એટલે એકવાર આખું ફોર્મ કાળજીપૂર્વક ચેક કરવું, અને ત્યારબાદ જ સબમિટ કરો, કેમ કે બીજી વાર તમે ફોર્મ ભરવાનો કે સુધારાનો મોકો મળશે નહીં. ત્યારબાદ ફોર્મ ભરીને સબમિટ કરો. ત્યારબાદ ગુજરાત વિદ્યા સહાયક ભરતી 2025ના અનામતના નિયમો શું શું છે? તો આપણે એ પણ જોઈ લઈએ સાથે સાથે કે અનામતમાં કયા કયા નિયમો છે. તો કઈ કઈ કેટેગરી આવશે અનામતમાં? તો એસસી આવશે, એસટી આવશે, એસસી બીસી આવશે, ઈડબ્લ્યુએસ આવશે, પીએચ ઉમેદવાર આવશે, અને મહિલા ઉમેદવારો, એ દરેકને અનામતના નિયમો લાગુ પડશે. અને આ દરેકે જ્યારે દસ્તાવેજની ચકાસણી કરવામાં આવશે ત્યારે એમનું અનામતનું જે પ્રમાણપત્ર છે તે એમને દરેક વિદ્યાર્થી અનામતમાં જે આવે છે તેમણે ત્યાં પ્રમાણ આપવું પડશે, અનામતનું સર્ટિફિકેટ બતાવવું પડશે. ત્યારબાદ જિલ્લાવાર ભરતી પ્રક્રિયામાં કયા કયા જિલ્લા છે, ખાલી જગ્યાની ઉપલબ્ધતાના આધારે
ભરતી પ્રક્રિયા જિલ્લાવાર અલગ અલગ હોઈ શકે છે. એટલે કે ઉમેદવારો ઓનલાઈન અરજી દરમિયાન પસંદગીના જિલ્લાઓ પસંદ કરી શકે છે. એટલે કે તમે જ્યારે ફોર્મ ભરો છો ત્યારે જ તમે જિલ્લા પસંદગી કરી શકો છો. તો વધારે કયા જિલ્લાઓ લોકો પસંદ કરે છે? તો અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, જામનગર, મહેસાણા અને બનાસકાંઠા. આ જિલ્લા ફાળવણી આના પર નિર્ભર રહેશે. તો જિલ્લા ફાળવણી કોના પર? આ તમે ખાલી પસંદ કરી શકો છો. હવે ફાળવશે એ લોકો, તો એ લોકો કેવી રીતે ફાળવશે? તો કે તમારું પહેલાં તો મેરિટ કેવું છે, તો તમારો આગળવારો આવ્યો તો તમને તમારે પસંદગીનો જિલ્લો મળશે. જો એમાં ખાલી જગ્યા હશે તો મેરિટ રેન્ક હશે, પછી એમાં ખાલી જગ્યા હશે તો તમને મળશે. અને અનામત જેને લાગુ પડે છે તેમાં પણ અનામતમાં ખાલી જગ્યા હશે તો એમને મળશે. એ રીતે જિલ્લાની ફાળવણી છે. ગુજરાત સરકારી શિક્ષકની નોકરીના ફાયદા શું છે? આપણે એ જોઈ લઈએ કે આપણને ચાલો સરકારી નોકરી મળી ગઈ તો આપણને શું શું ફાયદા થશે? તો ગુજરાતમાં સરકારી શિક્ષણની નોકરીઓ લાંબા ગાળાની કારકિર્દીની સ્થિરતા અને ઉપલબ્ધતાના લાભો પ્રદાન કરે છે. તો મુખ્ય ફાયદા શું છે? તો કે નોકરીની સુરક્ષા છે. પહેલાં તો કાયમી સરકારી નોકરી કારકિર્દી સ્થિરતા સુનિશ્ચિત કરે છે. પછી એનો પગાર પણ સારો હોય છે. પેન્શનના લાભો મળે છે, નિવૃત્તિના લાભો મળે છે. નિવૃત્તિ બાદ પેન્શન તો હવે મળતું નથી, પણ જે લાયક કર્મચારીઓને નિવૃત્તિ બાદ અમુક લાભો મળે છે. તો ત્યારબાદ કાર્ય જીવન સંતુલન. શિક્ષણ કાર્ય સંતુલિત કાર્ય કલાકો પૂરા પાડે છે. પ્રમોશનની તકો મળે છે. શિક્ષકો વિભાગીય પરીક્ષાઓ અને અનુભવ દ્વારા પ્રમોશન મેળવી શકે છે. ત્યારબાદ ગુજરાત વિદ્યા સહાયક ભરતી 2025 શા માટે મહત્ત્વપૂર્ણ છે? તો આ ભરતી ઝુંબેશ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે હજારો શિક્ષકોની જગ્યાઓ ખાલી છે પહેલાં તો. ત્યારબાદ સરકારી શાળાઓમાં તાલીમ પામેલા શિક્ષકોની જરૂર છે. અને ટેટ પાસ ઉમેદવારો માટે રોજગારીની તકો ગુજરાતમાં પ્રાથમિક છે. શિક્ષણને મજબૂત બનાવવાનું છે. આ ભરતીથી ગ્રામીણ અને શહેરી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તામાં પણ સુધારો થશે. ત્યારબાદ ઓનલાઈન અરજી કરતા ઉમેદવારો માટેની ટિપ્સ. તો કે ઉમેદવારોએ અરજી કરતી વખતે આ ઉપયોગી ટિપ્સનું પાલન કરવાનું છે. તો સાચી માહિતી. તમારે ઓનલાઈન અરજી કરો ત્યારે તમારે શું કરવું? તો કે સાચી માહિતીનો જ ઉપયોગ કરો. કેમ કે તમારો નંબર આવી ગયો અને જો તમે દસ્તાવેજની ચકાસણી કરવા જશો ત્યાં, તો પછી તમે નીકળી જશો. એટલે સત્તાવાર દસ્તાવેજો સાથે મેળ ખાતી હોય તેવી સચોટ માહિતી ભરો. દસ્તાવેજો તૈયાર રાખો. એમની નકલો એટલે કે ઝેરોક્સ બધી તૈયાર રાખો. તમારું ઇન્ટરનેટ કનેક્શન તપાસો. નબળી કનેક્ટિવિટીને કારણે એપ્લિકેશન નિષ્ફળતાને ટાળો. કેમ કે તમારું સબમિટ થયું છે કે નહીં ફોર્મ એ પણ ચેક કરો. એપ્લિકેશનની કોપી સાચવો. તમે જે ફોર્મ ભર્યું છે તો એમ ફોર્મને ડાઉનલોડ કરો અને એ પ્રિન્ટને સાચવીને રાખો. નિયમિતપણે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો. વારંવાર એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સંબંધિત અપડેટ તપાસતા રહો. અરજી દરમિયાન ટાળવા માટેની સામાન્ય ભૂલો. તો તમારે કઈ ભૂલ ન થાય એમનું ધ્યાન રાખવું છે. તો ઘણા ઉમેદવારો ફોર્મ ભરતી વખતે ટાળી શકાય તેવી ભૂલો એ છે કે ખોટી ટેટ નંબરની એન્ટ્રી ના કરો પહેલાં તો. પછી ખોટા ગુણની વિગતો ન ભરો. અસ્પષ્ટ દસ્તાવેજો અપલોડ કરી રહ્યા છો તો એને ટાળો. કેમ કે બધાના મોબાઈલમાં સરખા મોબાઈલ નથી હોતા. કેમેરો કોઈકનો ઝાંખો હોય તો એ ઝાંખા દસ્તાવેજો ન આપો. એકદમ ક્લીન ફોટા પાડીને જ અંદર એડ કરો. અરજી કરવાની છેલ્લી તારીખ હોય તે પહેલાં જ તમે આ બધી પ્રક્રિયા પૂર્ણ કરી દો. અને ખોટી શ્રેણીની પસંદગી ન કરો. અને સબમિશન પહેલાં બધી એન્ટ્રીઓ 2 વાર તપાસો. ત્યારબાદ ગુજરાત શિક્ષણ વિભાગની ભરતી 2025માં ગુજરાત શિક્ષક ભરતી ઝુંબેશ પ્રાથમિક શાળામાં શિક્ષણમાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખે છે. હવે જે સત્તાવાર રીતે જાહેરાત થઈ છે તે આપવામાં આવી છે અહીંયા. વિદ્યા સહાયક ભરતી 2025 સરકારી શાળાઓમાં શિક્ષકોની અછત ઘટાડવામાં મદદ કરશે તેવી અપેક્ષા છે. આ પહેલ ખાસ કરીને નીચેનાને લાભ મળશે. તો કોને લાભ મળશે? તો કે ગ્રામીણ શાળાઓને, ખાસ શિક્ષણના વિદ્યાર્થીઓને
અને ગુજરાતી માધ્યમની સંસ્થાઓને. તો હવે આ સરકાર તરફથી જે આવી છે તે ગુજરાત રાજ્ય શિક્ષણની પસંદગી સમિતિ, એમાં વિદ્યા સહાયક વર્ગ 3ની ધોરણ 1 થી 5 ગુજરાતી સિવાયના અન્ય માધ્યમની તો કે 987 જગ્યાઓ છે. સ્પેશિયલ એજ્યુકેશનની 2026માં ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમમાં 1841 જગ્યા છે. સ્પેશિયલ એજ્યુકેશન એમાં ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમમાં 1067 જગ્યાઓ છે. અને મુખ્ય શિક્ષકમાં 2026ની જાહેર ક્રમાંક ગુજરાતી માધ્યમની 71 જગ્યાઓ છે. તેમની જાહેરાત થઈ ગઈ છે, તો એમાં ફોર્મ ભરી દો. વહેલી તકે ફોર્મ ભરી દો. અને દરેક મિત્રો શિક્ષક બની જાઓ તેવી મારી અપેક્ષાઓ સાથે